જય માતાજી મિત્રો, આપણે એક નવી જ વસ્તુ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ જે શરૂઆત છે આપ સૌ માટે છે. આપણે સૌરાષ્ટ્રની પોલ ખોલ જે કોઈ પણ મેચીસ રમાતા હશે, ચાહે એ લોઅરના હોય અથવા તો અપર ગ્રુપના હોય, એના મેચનું એનાલિસ કરશું. એમાં જે પ્લેયર્સે પરફોર્મન્સ કર્યું છે એની વાત પણ કરશું અને ભવિષ્યની અંદર જો એ પ્લેયરને ટીમમાં નહીં લેવામાં આવે તો આપણે પ્રશ્ન પણ પૂછશું. તો થઈ જાઓ તૈયાર. સંજય બનીને આ ધૃતરાષ્ટ્રને મારે સમજાવવાનું છે, મારે પિક્ચર દેખાડવાનું છે કે મહાભારતમાં શું થઈ રહ્યું છે. અને કદાચ સંજય બનીને જો હું બતાવી શકીશ ને તો મારા મનની આત્મસંતોષ થશે કે કોઈ પ્લેયર માટે થઈ અને મેં કામ કર્યું. મિત્રો, દુઃખદ વાત છે. આજે એક બાળકી 19 વર્ષની અંદરની હતી, અંડર 19, એને સુસાઇડ કર્યું છે. કેટલી ગંભીર બાબત છે. એક 19 વર્ષની બાળકી જેને મહેનત કરી હશે એને સુસાઇડ કરવાનું ક્યારે સૂઝ્યું હશે? કારણ કે એના પરફોર્મન્સ કર્યું હશે અને એના સિલેક્ટરને સિલેક્ટ નહીં કર્યો હોય. આવા સિલેક્ટરોને મારો ઉપરવાળો છે ને માફ નહીં કરે. આજે સારું લાગતું હશે પોતાના ઓળખીતાને રમાડીને, પણ ધ્યાન રાખજો, ભવિષ્યમાં તમારા પણ બાળકો છે. આ કુદરતનું ચક્કર છે, તમારા ઘરે આજે નહીં તો કાલે આવવાનું જ છે. અને જે લોકોએ ભૂલો કરી છે ને આજે એ ભોગવી રહ્યા છે, એ જમી નથી રહ્યા અને હોસ્પિટલના ચક્કર કાઢવા પડે છે. આ મારી એક નમ્ર વિનંતી છે બધા સિલેક્ટરોને કે ઉપરવાળાને સાક્ષી રાખીને કામ કરજો, નહીં તો તમને પણ ભવિષ્યમાં છતા કરવામાં આવશે. તો પ્લેયર્સ તૈયાર થઈ જાઓ. જે માતા પિતા છે એ પણ તૈયાર થઈ જાય, કારણ કે બાળકોની પાછળ એ અવિરત ખર્ચો કરતા હોય અને એની પાછળ દોડતા હોય છે. તો મારા નંબર છે 9913 5555 70. જો આપના બાળકો સાથે અન્યાય થયો હોય તો મને, મારી જાણ બહાર રહી જતું હોય તો મને મેસેજ પણ કરજો, પરફોર્મન્સની પણ વાત કરજો. તો સંજય બની આ ધૃતરાષ્ટ્ર લોકોને એ પિક્ચર હું બતાવીશ. થેન્ક યુ. સાથ સહકાર આપજો જરૂર. અપેક્ષાથી પૂર્ણ કરું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.